નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશનમાં. તો આજે આપણે સંપૂર્ણ રીતે વાત કરવી છે કે જે કોન્સ્ટેબલનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે અને જે લોકો છે એ 12,000 ઉમેદવાર સિલેક્ટ થયા છે અને પોતે છે એ નોકરી કરવા જવાના છે અને એની અંદર અલગ અલગ વિભાગ હથિયારી, બિન હથિયારી, જે SRPF અને જે LCFI જે 4 વિભાગ છે તેની અંદરથી આજે આપણે એક વિભાગની સંપૂર્ણ રીતે માહિતી આપવાની છે કે SRPF જવાન છે એની સંપૂર્ણ રીતે તેની ડ્યુટી કેવી રીતના હોય છે, કેટલો પગાર હોય છે, કેવી રીતના પ્રમોશન મળે છે અને કેવી રીતના તેની ડ્યુટી છે પોતે કરવાની હોય છે, એની સંપૂર્ણ માહિતી આપું એ પહેલા જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. SRPF સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ. શું છે નામ પૂરું? સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ. ગુજરાતમાં SRP ના 23 જેટલા ગ્રુપ છે, અંદાજ છે બરોબર. લગભગ 23 થી 25 જેટલા છે ગુજરાતની અંદર SRPF ના છે એ ગ્રુપ છે. હવે તેનું પોસ્ટિંગ કઈ રીતના હોય છે, નોકરી કઈ રીતના હોય છે, પગાર કેટલો હોય, રજા, પ્રમોશન ને ભથ્થા, આ સંપૂર્ણ રીતે વાત કરું છું. આગળ વિડીયોમાં બન્યા રહેજો. કામગીરી સૌપ્રથમ તો છે એ ભરતી થાય છે કે બિન હથિયારી, હથિયારી, જેલ સિપાઈ અને તેની સાથે સાથે છે એ SRP ની પણ છે એ પોલીસ કોન્સ્ટેબલની અંદર આની છે એ ભરતી કરવામાં આવે છે અને સૌથી નીચામાં નીચું મેરિટ છે SRPF નું રહેતું હોય છે બરોબર. તો છેલ્લે જ્યાં મેરિટ અટકે છે તે ઉમેદવારનો વારો છે એ SRPF ની અંદર છે એ રહેતો હોય છે. એની કામગીરી શું હોય છે? જો કે બિન હથિયારી અને હથિયારી કરતા અલગ જ હોય છે. મતલબમાં જે ઉમેદવાર છે SRPF ની અંદર જેનું સિલેક્શન થયું છે તે ઉમેદવારને બિન હથિયારી અને હથિયારી કોન્સ્ટેબલ કરતા એનું કામ છે એ અલગ જ હોય છે. પોલીસ સ્ટેશનમાં ફાળવણી કરવામાં આવતી નથી. મતલબમાં જે ઉમેદવાર SRPF ની અંદર સિલેક્ટ થયા છે, પોતે SRPF ની અંદર નોકરી કરવાના છે, તેમને પોલીસ સ્ટેશનની અંદર છે એ ફાળવણી કરવામાં આવતી નથી. મતલબ પોલીસ સ્ટેશનની અંદર તેમને કામગીરી રહેતી નથી. તેમનું કાર્ય છે એ સંવેદનશીલ વિસ્તારોમાં પ્રોટેક્શન પૂરું પાડવાનું છે. મતલબમાં સુરક્ષા પૂરી પાડવાનું મુખ્ય કાર્ય છે. એટલે કે એની ડ્યુટી છે એ મોટા ભાગે પોતે છે એ ડ્યુટી મુખ્ય કાર્ય તેનું શું છે? સુરક્ષા આપવાનું. એની ડ્યુટી રહે છે સુરક્ષા આપવાનું. ક્યાં? સંવેદનશીલ વિસ્તાર, કોઈ પણ જગ્યાએ કોમી રમખાણો કૌભાંડો થતા હોય બરોબર, તે જગ્યાએ છે સુરક્ષા આપવાનું કામ છે SRPF ના જવાનનું રહેશે. તેની અંદર છે ગ્રુપ પાડવામાં આવે છે. ગ્રુપ ક્યાં નામ હોય છે? ABCDEF અલગ અલગ ગ્રુપ હોય છે અને દરેક ગ્રુપ અલગ ડ્યુટી કરે છે બરોબર. કુદરતી આફતો સમયે રક્ષાનું કાર્ય, મેં તમને કીધું ને રક્ષાનું કાર્ય કરવાનું છે. કુદરતી આફત જેમ કે ભૂકંપ, વાવાઝોડો, તોફાનો આવે ત્યારે છે એ રક્ષાનું કાર્ય છે SRPF ના જવાનો છે પોતે અલગ અલગ ગ્રુપ દ્વારા છે એ મદદ કરતા હોય છે. તેની પછી ઇલેક્શન ડ્યુટી, જાહેર જગ્યાની રક્ષા, કોર્ટ ડ્યુટી, જેલ ગાર્ડ, અલગ અલગ છે ડ્યુટી આવતી હોય છે. ઇલેક્શન હોય બરોબર, તો ઇલેક્શનની જગ્યાએ છે એ પોતે છે ડ્યુટી કરતા હોય છે. કોર્ટ ડ્યુટી, કોર્ટની અંદર પણ પોતે છે ગાર્ડ તરીકે ડ્યુટી કરતા હોય છે. જેલની અંદર પણ જેલ ગાર્ડ તરીકે પોતે ડ્યુટી કરતા હોય છે SRPF જવાન. ડ્યુટી ફિક્સ હોતી નથી, ખાસ ધ્યાન રાખજો. SRPF ની અંદર છે એ ડ્યુટી છે એ ફિક્સ હોતી નથી. 3 મહિને, 6 મહિને કે 1 વર્ષે તમારે છે એ તમારો જિલ્લો બદલવો પડે છે. ઘણી વખત રાજ્યની બહાર પણ ડ્યુટી આવે છે. એટલે કે તમારું રાજ્ય ગુજરાત, તમે SRPF માં સિલેક્શન થયા છો, છતાં પણ તમારે છે એ જો રાજ્યની બહાર છે એ ડ્યુટી કરવા જવું પડે છે. અમુક ગ્રુપ સ્થાયી, જેમ કે જો બધા ગ્રુપ છે અસ્થાયી નથી હોતો, અમુક ગ્રુપ છે એ સ્થાયી પણ હોય છે. જેમ કે મેટ્રો ગ્રુપ જે અમદાવાદની અંદર છે બરોબર, અમદાવાદ મેટ્રો છે તો તેની અંદર છે એક ગ્રુપ હોય છે. એની ગ્રુપ છે એ સંપૂર્ણ રીતે મેટ્રો તરીકે ત્યાં છે પોતાનું ડ્યુટી કરતું હોય છે એક જ જગ્યાએ. એવી જ રીતે કેવડિયા કોલોની, આપણે નર્મદામાં છે સ્ટેચ્યુ ઓફ યુનિટી બરોબર, તો કેવડિયા ગ્રુપ છે એ પણ લોકો છે એ સ્થાયી નોકરી કરતા હોય છે, એક જ જગ્યાએ નોકરી કરવાની બરોબર. તો એની અંદર પણ સ્થાયી નોકરી આવે છે. પછી આવે છે અલગ અલગ વિભાગ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, ઓલા કૂતરાથી લઈને આવતા બરોબર, ચેતક કમાન્ડો જે પોલીસ વાળા છે એ ઘોડાની ઉપર બેસીને આવે છે,
ચેતક કમાન્ડો. પછી સીએમ સિક્યુરિટી, મોટા ભાગે છે સીએમ સિક્યુરિટીમાં છે SRPF ના જવાન છે પોતાની નોકરી કરતા હોય છે. મોટી જેલ હોય, સાયબર સેલ હોય, કોર્ટગાર્ડ મેં તમને હમણાં કીધું, વિધાનસભા ગૃહ, વિધાનસભા ગૃહ છે, મોટા મંદિરો છે, જાહેર સ્થળ મેં તમને હમણાં જણાવ્યું, અને ઉદ્યોગો, મોટા મોટા સરકારી ઉદ્યોગો છે તેની અંદર પણ છે એ ગાર્ડ તરીકે છે SRPF ના જવાન છે એ ડ્યુટી કરતા હોય છે. બરોબર. એની અંદર મારે છેલ્લે વાત કરવી છે કે પગાર. પગાર છે તમારો છે ટ્રેનિંગમાં, તમે SRPF ની ટ્રેનિંગ કરો છો તેમાં કેટલો પગાર હોય છે, અને SRPF ની તમે ટ્રેનિંગ પૂરી કરો પછી કેટલો પગાર હોય છે. તો ટ્રેનિંગ ની અંદર જ્યારે તમારી ટ્રેનિંગ શરૂ છે ત્યારે તમારો પગાર રહેશે 29,800, કારણ કે તેમાં ટીએ અને ડીએસી ભથ્થા મળતા નથી. અને ટ્રેનિંગ પછીની વાત કરું તો 31,780 મતલબમાં પગારમાં વધારો થાય છે, ટીએ મળે છે, ડીએ મળે છે, અને રજા પગાર મળે છે, અને રજા પગાર એક દિવસનો હોય છે 749. તો લગભગ SRPF નો છે એ પગાર, આ જો લગભગ કહેવાય ને, 40,000 થી 45,000 સુધી છે એ રહેવાની સંભાવના હોય છે. એટલે કે હથિયારી અને બિન હથિયારી કરતા છે એ SRPF નો છે એ પગાર છે વધારે હોય છે. તો આ હતી SRPF ની સંપૂર્ણ રીતે ડિટેલમાં માહિતી. આગળ આપણે હથિયારી અને બિન હથિયારીના છે એ વિડીયો લાવીશું. અત્યારે વિડીયોને શેર કરો, લાઈક કરો. અસ્તુ.